માળિયાહાટીના તાલુકાના ખંભાળિયા ગામે વસતા આહિર સમાજે એક સામાજિક પહેલ હાથ ધરી છે। તે મુજબ ઘરે ઘરે નહીં પરંતુ ફરજિયાતપણે વર્ષમાં એક જ દિવસે અને એક જ સ્થળે આહિર સમાજના દીકરા દીકરીઓના લગ્ન યોજવામાં આવે છે। આ વર્ષે પણ આહિર સમાજના ચોથા સમૂહ લગ્નનું ખંભાળિયા ગામે આયોજન કરવામાં આવ્યું હતું। સાથોસાથ બારોટના ચોપડે નામકરણ વિધિ પણ યોજાતા તમામ ગામ લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા। સમૂહ લગ્નમાં ગામની 13 દીકરીઓ સાથે જેમની જાન જોડી બહાર ગામ જવાનું છે તેવા 13 દીકરાઓ પણ જોડાયા હતા। બારોટના ચોપડે યોજાતી નામકરણ વિધિમાં 10 બાળકો અને તેના વાલીઓએ ભાગ લીધો હતો। લગ્ન લખવા, મામેરા, પીઠી, સાંજીના ગીત સહિત તમામ પ્રકારની લગ્ન વિધિ અને બારોટના ચોપડે નામકરણનું સામૂહિક આયોજન કરવામાં આવ્યું હતું। પ્રથમ દિવસે શાહી ઠાઠ મારતી ગામની દીકરીઓ અને દીકરાઓની એન્ટ્રી અને મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રાના સંગાતે રાસ ગરબાનું પણ આયોજન કરાયું હતું। સમૂહ લગ્નમાં રાસ ગરબા યોજાતા ગામ લોકોએ મન મૂકીને પૈસાની ઘોર કરી દાન પણ કર્યું હતું। ઘર આંગણે 13 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડતા કન્યાઓને ઘર વખરી સહિત જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ કાર્યવર તરીકે ભેટ કરાઈ હતી। આ પ્રસંગે સંતો, મહંતો, આહિર યુવા મંચના કાર્યકરો અને ગામના આગેવાનો સહિત લોકોની હાજરી વચ્ચે નવદંપતી સહિત ભાઈઓ બહેનોએ રાસ ગરબામાં ભાગ લીધો હતો। સામાજિક પ્રસંગની ઉજવણીમાં ગામ લોકોએ ઉત્સાહ સાથે એકતાના દર્શન કરાવતા જોવા મળ્યા હતા। ખંભાળિયા ગામમાં આહિર સમાજના વર્ષમાં એક જ દિવસે સમૂહ લગ્ન યોજી સામાજિક પ્રસંગે ખર્ચ ઘટાડવા અને સમાજમાં એકતા જળવાઈ રહે તેવી પહેલને જૂનાગઢ અને ગીર સોમનાથ તાલુકાના આહિર સમાજે નોંધ લઈ સરાહનીય ગણાવી છે। માળિયા તાલુકાના ખંભાળિયા ગામની અંદર આહિર સમાજ દ્વારા આ ચોથા સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારા સમૂહ લગ્નની અંદર કુલ 13 દીકરાઓ અને 13 દીકરીઓ ગામના રીત રિવાજ પ્રમાણે પ્રભુતામાં પગલાં પાડશે। એમની અંદર જોઈએ તો સમૂહ લગ્નની અંદર છેક સમૂહ લગ્ન લખવાથી માંડી અને તમામ વિધિઓ અમારે સમૂહમાં જ કરવામાં આવે છે। ક્યારેય પણ કોઈ પણ ગામની અંદર કોઈ પણ અન્ય જગ્યાએ ક્યાંય લગ્ન થતા નથી। બધા જ લોકો જે લગ્નની અંદર જોડાય છે એ બધા જ સમૂહ લગ્નની અંદર જોડાઈ જાય છે। તેમની અંદર લગ્ન લખવા, પીઠી, મામેરા, બારોટના ચોપડે નામકરણ વિધિ, સાંજે સાંજીના જે ગીત ગવાતા હોય એ પણ અમે અહીંયા સમૂહ લગ્નની અંદર જ સમૂહની અંદર જ આયોજન કરીએ છીએ। આ વખતે પણ સંતો પણ પધાર્યા છે અને આ વર્ષે ખૂબ ભવ્ય રીતે દાંડિયા રાસનું પણ આયોજન કરેલું છે। એમની અંદર પણ ખૂબ પબ્લિક ચારે બાજુથી આવે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે ભવ્ય રીતે સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા છીએ।